સતલાસના તાલુકામાં છેલ્લા 3 દિવસથી કન્યા કેળવણા અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને માઇનિંગ વિભાગના અગ્ર સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષપદે સતલાસના કુમાર અને કન્યા શાળા ગોળિયાપુરા પ્રાથમિક શાળા, સતલાસના મોડર્ન સ્કૂલ ગોઠડા, સમરાપુર, ભાણાવાસ, મુમનવાસ, વજાપુર, નેદરડી ગામોમાં આંગણવાડી, પ્રાથમિક અને હાઈસ્કૂલમાં બાળકોને અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવ્યો. રાજ્ય સરકાર અને નીતિ આયોગ ભારત સરકાર દ્વારા સન 2003થી ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને મોટી સંખ્યામાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવી શકે તે માટે શાળાઓ શરૂ થાય ત્યારે પ્રવેશોત્સવ દ્વારા બાળકોને અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવે છે. તે અંતર્ગત 26, 27, 28 જૂનના રોજ સતલાસણ તાલુકામાં અલગ અલગ ગામોમાં જુદા જુદા વિભાગોના અધિકારીઓ અને ગામ લોકો સાથે મળી બાળકોને અભ્યાસ માટે શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. જેમાં આજે મુમનવાસ ગામે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને માઇનિંગ વિભાગના અગ્ર સચિવ રાજેન્દ્ર કુમાર, ગામના બિનહરીફ સમરસ કરેલ, નવીન સરપંચ શ્રી અબ્દુલ હકીમ ઉમરભાઈ આગલોડિયા ને મુમનવાસ શાળા પરિવાર સાથે CRC કોઓર્ડિનેટર ભાવેશભાઈ દરજી, લાયઝન PL ડામોર, આંગણવાડી સુપરવાઇઝર ચંદ્રિકાબેન સાથે મળી 13 દીકરા અને 15 દીકરીઓને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સંજયભાઈ સોની, પાટણ એક્સપ્રેસ, સતલાસણ. સર, આજે છેલ્લા 3 દિવસથી જે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવના રીતે સતલાસણા તાલુકાની અંદર આપ પ્રવાસ કરી રહ્યા છો, માહિતી આપશો? શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન મહેસાણા તાલુકાના જિલ્લાના સતલાસણા તાલુકાના લગભગ 9 જેટલા ગામોમાં મને આ કાર્યક્રમ દરમિયાન આવવાનો મોકો મળ્યો છે અને મને એ જાણીને ખૂબ આનંદ થાય છે કે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. હું જેટલા પણ ગામોમાં ગયો છું આ તમામ ગામોમાં લોકોએ ઉત્સાહભેર પાર્ટિસિપેટ કર્યો છે. મને એવું લાગે છે કે આ કાર્યક્રમ હવે સરકારી કાર્યક્રમની જગ્યાએ સામાજિક કાર્યક્રમ બની ગયો છે. તમામ જગ્યાએ SMCના બધા મેમ્બર્સ હાજર હોય છે, ગામ લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર હોય છે અને ખાસ કરીને જે એક વિષય ઉપર હું વાત કરવા માગું છું આ છે કે દાતાઓ ખૂબ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરે છે. કોઈક ચોપડીઓ આપી દે છે, કોઈક નાસ્તો આપી દે છે, કોઈક તેથી ભોજન કરાવે છે. એક જગ્યા તો ગોઠડા ગામમાં એક દાતાએ આખી શાળા બનાવી દીધી. સો એવું લાગે છે કે સમાજની શિક્ષા પ્રત્યે જે જાગૃતતા હોવી જોઈએ એ કાર્યક્રમ મારફત, અન્ય કાર્યક્રમો મારફત અમે આ પ્રયાસ સફળ થયો છે અને ખરેખર લોકો હવે શિક્ષાને પ્રાથમિકતા આપે છે. વાવણીના સમય છે, વરસાદ પડે છે તો પણ મોટી સંખ્યામાં લોકો કદાચ એની વાવણી, એના કામકાજ મૂકીને પણ આ કાર્યક્રમમાં ભાગ લે છે. એનાથી લાગે છે કે આ બાળકોના જે ભવિષ્ય ખૂબ ઉજ્જવલ છે અને આ બાળકો થકી આપણા દેશના ભવિષ્ય હવે ઉજ્જવલ જણાય છે.